આઝાદ મીડિયા લાઈવ ધંધુકા મીરાવાડી શંકર સોસાયટી ખાતે ખુલ્લી ભૂગર્ભ ગટરોનો ત્રાસ। ધંધુકા તાલુકાના મીરાવાડી શંકર સોસાયટી ખાતે ઘણા સમયથી ખુલ્લી ગટરો સાફ ન થવાના કારણે ગટરો ઉભરાય છે અને ગટરોનું ખરાબ પાણી બહાર આવે છે, જેના કારણે હવામાં પ્રદૂષણ ફેલાય છે। ભૂગર્ભ ગટરો ભરાઈ ગઈ હોય, સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેથી તેનું પાણી ઉભરાઈને બહાર આવે છે। તેના કારણે ત્યાંના રહીશો અને અનેક રોગચાળાનો સામનો કરવો પડે છે। આ કોરોના મહામારી ગંભીર જેવા રોગો ફેલાવાની શક્યતાઓ વધી જાય છે અને જેના કારણે તે વિસ્તારના રહીશો સ્વાસ્થ્યને અસર કરે તેવા રહીશોની અપીલ છે કે વહેલી તકે આ તકેદારીના પગલાં લેવામાં આવે તેવી રજૂઆત રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સામાજિક સંગઠનના પ્રમુખ જયેશકુમાર રાશિમિયા તથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટીમ તેમજ નાગરિકો દ્વારા લેખિત કરવામાં આવી હતી। નગરપાલિકાના પ્રમુખને રૂબરૂ જાણ કરવા છતાં હજુ સુધી કોઈ અરજીનો નિકાલ કરવામાં આવ્યો નથી કે કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી। શું તંત્ર કે સરકાર આ બાબતો પર કામ કરવા નથી માગતી કે ક્યાં સુધી સામાન્ય પબ્લિક આમને આમ હેરાન થતી રહેશે તેવા અનેક સવાલો થતા રહે છે। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા। હા